જય શ્રી રામ, હર હર મહાદેવ, જય આશાપુરમ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વીક 5 IPL 2025નું પાંચમા અઠવાડિયાનું રિવ્યુ કરીશું. એલએસ પહેલી મેચ 30મી મેચ સોમવારે રમાઈ હતી. તેમાં એલએસજી અને સીએસકે વચ્ચેની મેચમાં સીએસકેનો 5 વિકેટથી વિજય થયો હતો. તેમાં મહેન્દ્રસિંહ ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. એલએસજી પહેલી બેટિંગ કરતા 168 રન 5 વિકેટે કર્યા હતા. તેને ચેસ કરતા સીએસકે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. નૂર અહમદની જબરજસ્ત બોલિંગ 4-13. જાડેજા 3-24, 3 ઓવરમાં 24 રન અને 2 વિકેટ લીધી. જો તમારે એલએસજીને હરાવવું તો મિચેલ માર્શ, એડન માર્કરમ અને નિકોલસ પુરનને તમે આઉટ કરી દો તો તમારા ચાન્સીસ મેચ જીતવાના એલએસજી સામે બહુ વધી જાય છે. અને દિગ્વેશ રાઠી, આવિશ ખાન અને શાર્દુલ ઠાકુર, જો એમાંથી 1-2 ને તમે 30-40 રન મારી દો તો તમારા જીતવાના ચાન્સ વધી જાય છે. ધોનીએ 26 રન કર્યા. દિગ્વેશ રાઠીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી. રવિ બિશ્નોઈ 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી. પંત બોલ કેપ્ટનશીપમાં બહુ ભૂલ કરે છે. બોલિંગ બોલરોના રોટેશનમાં પણ બહુ ભૂલ કરે છે. પંજાબ કિંગ્સ અને કેકેઆર વચ્ચેની મેચમાં પંજાબ કિંગ્સે અત્યાર સુધીનો સૌથી લોએસ્ટ સ્કોર પંજાબ કિંગ્સે 111 ડિફેન્ડ કર્યો છે કેકેઆર સામે. પંજાબ કિંગ્સે 111 રન કર્યા હતા 15.3 ઓવરમાં. તેને કેકેઆર 95 રન કરી શક્યું અને 16 રનથી પંજાબ કિંગ્સ જીતી ગયો. યુજવેન્દ્ર ચહલનો જબરજસ્ત મેચ વિનિંગ સ્પેલ કર્યો. કેકેઆરનો બીજી વખત ધબડકો થયો. એની પહેલા પણ કેકેઆર એલએસજી સામે જીતેલી મેચ હારી ગયું. વાત કરવામાં આવે, જો તમારે પંજાબ કિંગ્સ માટે શ્રેયસ અય્યરને ક્રીઝ પર રહેવું બહુ જરૂરી છે. જો શ્રેયસ અય્યર ક્રીઝ પર ના હોય તો પંજાબ કિંગ્સ માટે સ્કોર કરવો બહુ મુશ્કેલ પડે છે. બોલિંગની વાત કરવામાં તો માર્કો જોન્સન 3.1 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી. હર્ષદીપ સિંહ 3 ઓવરમાં 11 રન આપીને 1 વિકેટ લીધી. ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. મેક્સવેલે 2 ઓવરમાં 5 રન આપીને 1. અને આ મેચમાં માર્કસ સ્ટોઇનિસને ડ્રોપ કરવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ અને કેકેઆર વચ્ચેની મેચમાં આ સિઝનનો સૌથી લોએસ્ટ સ્કોર 111 પંજાબ કિંગ્સે ડિફેન્ડ કર્યો. કેકેઆર બહુ સારી પોઝિશનમાં હતો. 72 રન પર 2 જ વિકેટ હતી તો 78 પર 8 વિકેટ થઈ ગઈ અને 95 રન પર ઓલ આઉટ થઈ ગયું. ડીસી અને આરઆર વચ્ચેની મેચમાં IPL 2025ની પહેલી સુપર ઓવર રમાય 3-4 વર્ષ પછી સુપર ઓવર, અને તેમાં સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો. દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 188 રન 5 વિકેટે કર્યા. તેને ચેસ કરતા 20 ઓવરમાં 188 રન 4 વિકેટે રાજસ્થાન રોયલ કરી શક્યું. રાજસ્થાન રોયલ્સ માટે સંદીપ શર્માની છેલ્લી ઓવરના 19 રન ભારે પડી ગયા અને છેલ્લી 19.5માં બોલે ધ્રુવ જુરેલે બીજો રન નહોતો લીધો. તેના કારણે છેલ્લી બોલે 2 રન કરવા હતા તે ધ્રુવ જુરેલ કરી શક્યો નહીં. તેના કારણે આ મેચમાં મિચેલ સ્ટાર્કે 11 યોર્કર બોલ નાખ્યા હતા. આ મેચ રાજસ્થાન રોયલ જીતેલી મેચ હારી ગયું. રાજસ્થાન રોયલ્સમાં સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ જેવો પ્લેયરો નારાજ છે. રિયાન પરાગને કેપ્ટન બનાવવાથી રાજસ્થાન બહુ આની પહેલાની 3 સિઝન જબરજસ્ત રમી હતી, પણ આ સિઝનમાં બહુ મોટો ફેલિયર થઈ રહ્યો છે. રાજસ્થાનના ચાન્સ IPL પ્લેઓફ માટે જવાના બહુ જ ઓછા થઈ ગયા છે. આ મેચમાં અભિષેક બોરલે 50 રન કર્યા હતા. KL રાહુલ 38 રન 32 રન. ટિસ્ટન સ્ટોપ 18 બોલમાં 34 રન. અક્ષર પટેલ 14માં 34, જેને ચેસ કરતા જયસ્વાલ 37માં 51, સંજુ સેમસન 19માં 31, નીતિશ રાણા 28માં 51. આ મેચમાં સુપર ઓવરમાં 3 બેટ્સમેનો ચૂઝ કરવામાં રાજસ્થાન રોયલે ભૂલ કરી હતી. નીતિશ રાણા અને હેટમેનને મોકલવો હતો અને 1 ડાઉન તમારે યશસ્વી જયસ્વાલ મોકલવાનો હતો, પણ ભૂલ કરી રિયાન પરાગ અને
બેટ્સમેનને મોકલ્યો હતો તે બોલ અડી નતા શક્યા મિચેલ સ્ટાર્કનો, અને બોલિંગમાં સંદીપ શર્માની જગ્યાએ જોફ્રા આર્ચરને પસંદ કરવો હતો, જેથી ટીમમાં સારો કોઈ એવો હાર્ડ હિટિંગ બેટ્સમેન નથી જે પહેલી 5-6 ઓવરમાં 70-80 રન કરી શકે, જે રાજસ્થાન રોયલ્સને નડી રહ્યું છે. એના કારણે રાજસ્થાન રોયલ અત્યાર સુધી ફક્ત 2 જ મેચ જીતી ને 4 પોઈન્ટ જ છે. એમઆઈ વર્સિસ એસઆરએચ. મુંબઈ ઇન્ડિયન્સે એસઆરએચની મુંબઈ એસઆરએચે 20 ઓવરમાં 162 રન 5 વિકેટ કર્યા હતા. તેને ચેસ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18.1 ઓવરમાં ચેસ કરી નાખ્યા હતા. 4 વિકેટથી મુંબઈ ઇન્ડિયન્સને જીત થઈ હતી. અભિષેક શર્માએ 40 રન માર્યા હતા. 28 બોલમાં ટ્રેવિસ હેડે 28 રન 29 બોલમાં. જો સનરાઇઝર્સ હૈદરાબાદમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા રમે તો જ રન કરી શકે. ઈશાન કિશન સારો એવું રમ્યો હતો આ સિઝનમાં. પહેલી મેચમાં સેન્ચુરી કરી હતી 107 રન 43 બોલમાં. એના પછી 2-4 2-4 જ રન છે. એના પછી કોઈ રન આવ્યા નથી. નીતિશ કુમાર રેડ્ડી 21 બોલમાં 19 રન. ઇન્જરી પછી નીતિશ રેડ્ડીની બેટિંગમાં બહુ બેટિંગ કરી શકતો નથી અને સારા એવા સ્કોર કરી શકતો નથી. ક્લાસિસ 28માં 37, અનિકેત વર્મા 8માં 18 અને પેટ કમિન્સ 4માં 18. બોલિંગમાં બુમરાહે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી. વિલ જેક્સ 3માં 14 રન આપીને 2 વિકેટ. હાર્દિક પંડ્યા 4માં 42. હાર્દિક પંડ્યાના 42 રનના કારણે જ 162 રન કરી શક્યું. મુંબઈ ઇન્ડિયન્સે ચેસ કરતા રિકલ્ટન અને રોહિત શર્માની સારી શરૂઆતના કારણે રોહિત શર્માએ 16માં 26, 23માં 21, 31, રિકલ્ટન, વિલ જેક્સ 26માં 36, સૂર્યકુમાર યાદવ 15માં 26, તિલક વર્મા 17માં 21 અને હાર્દિક પંડ્યા 9માં 21. મુંબઈ ઇન્ડિયન્સ 166 રન 6 વિકેટે મેચ જીતી લીધો અને 4 વિકેટથી મેચ જીતી ગયું. આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદના કારણે ફક્ત 14 ઓવરની મેચ થઈ શકી, જેમાં પંજાબ કિંગ્સનો 5 વિકેટથી વિજય થયો. આરસીબીએ પહેલી બેટિંગ કરતા 95 રન 9 વિકેટે કર્યા. તેને 12.1 ઓવરમાં પંજાબ કિંગ્સે ચેસ કરી દીધા. તેમાં નિહાલ વઢેરાના 19 બોલના 33 રન જબરજસ્ત બેટિંગ કરી. તેને સુયેશ શર્મા અને યશ દયાલ ભુવનેશ્વરને સારા એવા રન કર્યા. હરદીપસિંહ. આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં પંજાબ કિંગ્સ 5 વિકેટથી જીતી ગયો. ગુજરાત ટાઇટન અને ડીસી વચ્ચે દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતા 203 રન કર્યા. અત્યાર સુધીમાં રમાયેલી 18 વર્ષમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 200 રનથી વધારે કર્યા છે. તેને કોઈ 13 વખત કર્યા છે. તેમાંથી 13 વખત કોઈ ચેસ કરી શક્યું નથી. પણ આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેસ કરી દીધા અને 7 વિકેટથી ગુજરાત ટાઇટન્સનો વિજય થયો. જોસ બટલરે 97 રન કર્યા 54 બોલમાં. સાઈ સુદર્શન 21 બોલમાં 36, રુથરફોર્ડ 34માં 43. રુથરફોર્ડની કમી આખી બધી ટીમોને ખબર પડે છે. જો વાઇડ લાઇન પર તમે બોલ કરો તો રુથરફોર્ડ ત્યાં ઊભો રહી જાય છે અને રન વાગતા નથી. એક જ સાઈડ લેગ સાઈડ જ મારવાનો પ્રયાસ કરે છે. તેવતિયા 3માં 11. તેવતિયાએ 6 અને 4 મારીને મેચને પૂરી કરી દીધી, જીતાડી દીધી. એલએસજી અને આરઆર વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ જીતેલી મેચ હારી ગયું, 2 રનથી હારી ગયું. એલએસજી 180 રન 5 વિકેટે કર્યા હતા. તેને ચેસ કરતા 178 5 વિકેટે કરી શક્યું અને 2 રનથી આરઆરનું એલએસજી સામે સવાઈ માધાપુર સ્ટેડિયમમાં હાર થઈ. જયસ્વાલ 52 બોલમાં 74 રન. વૈભવ સૂર્યવંશી 20માં 34. 14 અત્યાર સુધી યંગેસ્ટ પ્લેયર જેને આઈપીએલમાં ડેબ્યુ કર્યો, જેને પહેલી જ બોલ પર 6 મારી તે વૈભવ સૂર્યવંશી. રિયાન પરાગ 26માં 39, સ્ટ્રાઇક રેટ 140ની આસપાસ. હેટમાયર 7માં. હેટમાયરને તમારે 14 થી 15 ઓવરમાં તમારે મોકલવો જોઈએ, પણ એની પહેલા ધ્રુવ જોરેને મોકલે છે. હેટમાયરને વધારે બોલ રમવા મળે તો તે મેચને સારી એવી સ્થિતિમાં ખતમ કરી શકે છે. આવેશ ખાન 4 ઓવરમાં 37, 3 વિકેટ. દિગ્વેશ રાઠી 4માં 23. આ પહેલી મેચ એવી છે જેમાં દિગ્વેશ રાઠીને 1 પણ વિકેટ મળી નથી. માકરમ 2માં 18. સંદીપ શર્માને પહેલી મેચમાં વધારે રન પડવાથી આ મેચમાં પણ 4 ઓવરમાં 55 રન 1 વિકેટ આપ્યા. તુષાર દેશપાંડે હસરંગા 4માં 31, 2. લખનૌનો 2 વિકેટથી વિજય થયો છે. પંજાબ અને આરસીબી વચ્ચેની રમાયેલી મેચમાં આરસીબીએ
પંજાબને 8 વિકેટથી 7 વિકેટથી હરાવી દીધું. પંજાબ કિંગ્સે 157 રન 6 વિકેટે કર્યા હતા પહેલી બેટિંગ કરતા. તેને ચેસ કરતા 18.1 ઓવરમાં આરસીબીએ ચેસ કરી નાખ્યા હતા. પ્રિયંશ આર્યા 15 ઓવરમાં 22 રન. સિમરન સિંહ 17માં 33. જો તમે શ્રેયસ અય્યરને જલ્દી આઉટ કરી દો તો પંજાબ કિંગ્સ વધારે સારો સ્કોર કરી શકતી નથી. તેથી જો પંજાબ કિંગ્સને હરાવવું હોય તો તમારે શ્રેયસ અય્યરને આઉટ કરવો જરૂરી છે. સુયશ શર્મા 4 ઓવર 26 2 વિકેટ. કૃણાલ પાંડ્યા 4 ઓવર 25 રન 2 વિકેટ. આરસીબી હર્ષદીપ બ્રાર 4 ઓવરમાં 27 રન 1 વિકેટ. વિરાટ કોહલીએ સદી મારી 50 મારી 54 બોલમાં 73 રન અને મેન ઓફ ધ મેચ મળ્યો છે. પડીકલ 35માં 61. રજત પાટીદાર 13માં 12. મુંબઈ ઇન્ડિયન્સે સીએસકેને 2023 પછી હરાવી. 2023ની બંને સિઝનમાં બંને મેચ હરાવી. 2024માં એક મેચ હરાવ્યું સીએસકે મુંબઈને. 4 મેચ પછી આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સીએસકે વચ્ચેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે સીએસકેને 9 વિકેટથી હરાવી દીધું. સીએસકે પહેલી બેટિંગ કરતા ટેસ્ટ જેવી બેટિંગ કરી. તેમાં 20 ઓવરમાં 176 રન 5 વિકેટે કર્યા. તેમાં ટેસ્ટ જેવી બેટિંગ કરી શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએ. શેખ રશીદ 20માં 19, રચિન રવિન્દ્ર 9માં 5. રચિન રવિન્દ્ર આ વખતે કોઈ કોન્ફિડન્સ છે નહીં. આયુષ મહાત્રે 15 બોલમાં 32 રન. આયુષ મહેત્રાના 15 બોલમાં 32 રનના કારણે જ સીએસકે આટલો સારો સ્કોર કરી શકી. ધોની 6માં 4, રવિન્દ્ર જાડેજા 35માં 53 અને શિવમ દુબે 32માં 50. એ પણ એક ઓવરમાં રન આવ્યા તો નહીં તો 18 બોલમાં 22-23 બહુ સોના સ્ટ્રાઇક રેટ પરથી જ રમતા હતા. પણ અશ્વિની કુમારની ઓવરમાં રન મારીને જ એમનો સારો સ્કોર થઈ શક્યો. દીપક 4માં 32, બોલ્ટ 4માં 31-43, અશ્વિની કુમાર 2માં 42. આ બેમાં જ 6 ઓવરમાં 85 રન આવ્યા. બાકી 14 ઓવરોમાં ફક્ત 80 જ રન આવ્યા. શેરના 3 ઓવરમાં 14 રન 1 વિકેટ. બુમરાહ 4માં 25-2, વિલ જેક્સ 1માં 4 અને હાર્દિક પંડ્યા 2 ઓવરમાં ફક્ત 13 રન 0 વિકેટ. મુંબઈ ઇન્ડિયન્સે ચેસ કરતા રિયાલ રિકેટન 24 રન પર આઉટ થઈ જતા રોહિત શર્માએ 76 રન અને 50 મારી અને મેન ઓફ ધ મેચ 45 બોલમાં 50 મારી 76 રન. સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 68 રાખી રન માર્યા અને અન્નમ રહ્યો નહીં. मुंबई इंडियंस 9 विकेट थी सीएसके ने हराया. मुंबई इंडियंस सारा समय पिक करूँ है, बहुत अच्छे समय पर पिक किया है, जिसके कारण अभी आगे की 5 टीमें जो है दिल्ली कैपिटल्स, गुजरात टाइटन्स, आरसीबी, पंजाब किंग्स और एलएसजी एमांथी कोई एक टीम जो एक बे मैच में हार्यु जीत्यु तो आखा आईपीएल नो समीकरण बदलाई जशे और मुंबई इंडियंस टॉप पर गयु तो मुंबई इंडियंस कारण के मुंबई इंडियंस बहु वखत करी चूक्यु है. જ્યારે હારતું હોય ત્યાંથી ઉપર જો ચડ્યું તો મુંબઈ ઇન્ડિયન્સને તમે હરાવી શકો નહીં. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ 7માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ 7માંથી 5 જીતી 10 પોઈન્ટ સાથે. આરસીબી 8માંથી 5 જીત્યું 3 હાર્યું 10 પોઈન્ટ. પંજાબ કિંગ્સ 8માંથી 10 પોઈન્ટ 5 જીત્યું. એલએસજી 8માંથી 5 જીત્યું 10 પોઈન્ટ. મુંબઈ ઇન્ડિયન્સ 8માંથી 4 જીત્યું 8 પોઈન્ટ. કેકેઆર 7માંથી 3 જીત્યું 6 પોઈન્ટ. આરઆર એસઆરએચ અને આરઆર 8 મેચ એમાંથી 2 જીત્યું 4 પોઈન્ટ. એસઆરએચ 7માંથી 2 જીત્યું 4 પોઈન્ટ અને સીએસકે 8માંથી 2 જીત્યું 4 પોઈન્ટ. 6 હારી ગયું છે સીએસકે હવે 6 મેચ બાકી 6 મેચ બી જીતવી જરૂરી છે. જો ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ 2 જ મેચ હાર્યું છે. આરસીબી, પંજાબ કિંગ્સ અને એલએસજી 3 મેચ હાર્યું છે. એમઆઈ અને કેકેઆર એ 4 મેચ હાર્યું છે. આરઆર અને સીએસકે 6 મેચ હારી ગયું છે અને એસઆરએચ જે 5 મેચ હાર્યું છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. આ વીકમાં મુંબઈ ઇન્ડિયન્સ એક જબરજસ્ત આગળ વધી રહ્યું છે. सारा समय पिक करूँ है, बहुत अच्छे समय पे पिक किया है मुंबई इंडियंस ने. जो ऊपर वाली जो 5 टीमें जो 10 पॉइंट के साथ है उसमें से 1 या 2 टीमें नीचे जाएगी. आज गुजरात टाइटन्स और केकेआर वच्चेनी मैच में कौन जीतशे ये बहुत महत्वનું છે. જો ગુજરાત ટાઇટન્સ જીત્યું તો ગુજરાત ટાઇટન્સ પોતાનો ટોપ સ્પોટ જાળવી રાખશે અને ક્વોલિફિકેશન માટે ફક્ત 3 જ મેચ જીતવી રહેશે આઈપીએલ 2025 માટે, પ્લે ઓફના ક્વોલિફિકેશન માટે. પણ
ગઈ મેચમાં ડિહાઇડ્રેશન કારણ કે બહુ હતી અમદાવાદમાં ગરમી તેના કારણે ઈશાન શર્મા અને જોસ બટલર ડિહાઇડ્રેટ થઈ ગયા. આ મેચમાં શું બેનને રમશે એ બહુ મોટો સવાલ છે. જય શ્રી રામ. હવેની મેચનો આપણે હવે આવતા અઠવાડિયે આવતી મેચનું રિવ્યુ કરીશું. હવે સીએસકે અને એસઆરએચ વચ્ચે અને એમઆઈ અને એસઆરએચ વચ્ચે ખબર પડી જશે તો કોણ સીએસકે આ અઠવાડિયામાં જ ખબર પડી જશે સીએસકે પ્લેઓફમાં જશે કે નહીં જશે. આ મેચમાં બે આરસીબી પંજાબ કિંગ્સ કેકેઆર પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ એ ખતરનાક રહી. સીએસકે એમઆઈ એસઆરએચ મુંબઈ ઇન્ડિયન્સ આ વખતનું સૌથી મુંબઈ ઇન્ડિયન્સનું ઉપર જવું પિક કરવું અને જોસ બટલરના 97 રન 73 રન વિરાટ કોહલી અને 76 રન રોહિત શર્મા मुंबई इंडियंस फॉर्म में आओ ऊपर ने टीम हो चिंता न विषय है कौन नीचे जाएगा वो डिसाइड होगा 2 वीक में पता चल जाएगा कौन जा रहा है कौन निकल रहा है. वीडियो જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.